હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ હશો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે MPHW દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની ભરતી જાહેર કરવામાં આવેલ છે. ટોટલ 100 જગ્યાઓ પર આ ભરતી જાહેર કરેલ છે, જેમાં ફક્ત પુરુષ ઉમેદવારો અપ્લાય કરી શકે છે. આ ભરતી માટેની જે અરજી છે એ 17 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, એટલે કે આજથી જ આ ભરતી માટે ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે અને 31 જુલાઈ સુધી આ ભરતી માટે અરજી કરી શકાશે. ટોટલ પોસ્ટ 100 છે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે તમને 5,000 જેટલો પગાર આપવામાં આવશે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ માંગેલી છે અને કેટેગરી મુજબ છૂટછાટ પણ આપવામાં આવશે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી છે અને અન્ય કેટેગરી માટે 400 રૂપિયા ફી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MPHWનો કોર્સ કરેલો હોય તો અપ્લાય કરી શકો છો. સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોય તો પણ અપ્લાય કરી શકો છો, અથવા હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલ છે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કરેલો છે તો પણ તમે અપ્લાય કરી શકો છો. હવે જોઈએ કે આ ભરતીમાં અપ્લાય કરવા માટે તમને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. એમાં જોઈશે તમારો ફોટો અને સિગ્નેચર, તમારો આધાર કાર્ડ, જાતિનો દાખલો, લાયકાત મુજબની તમામ માર્કશીટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, અને જો તમને લાગુ પડતું હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને EWS સર્ટિફિકેટનું જરૂર પડશે, જો તમને લાગુ પડતું હોય તો. આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરી દેજો, જેથી કરીને એમને પણ આ ભરતીની માહિતી મળી રહે. અને જો આ ભરતી માટેના ફોર્મ ભરવા માટેની તમને લિંક જોઈતી હોય તો અમારા પેજને ફોલો કરો અને કમેન્ટ કરો, લિંક તમારા DMમાં લિંક આવી જશે. આવી જ ભરતીની નવી માહિતીઓ જોવા માટે અમારા પેજને ફોલો કરો. થેન્ક યુ ફોર વોચિંગ.